અને સફર પણ કરી રહ્યું છે. અને એટલા માટે થઈને વર્ક ફ્રોમ હોમ થઈ શકતું હોય, ફરજિયાતપણે નથી, પણ એનો પણ આગ્રહ એ રાખવાનો છે. કારણ કે મેં મારી વાતમાં કરી છે કે બને ત્યાં સુધી, જરૂર ન હોય ત્યાં સુધી, પણ કેટલીક વસ્તુ એ જ્યાં તમારી પ્રત્યક્ષ જરૂર હોય છે, જરૂરી હોય છે, જવું જરૂરી હોય છે, એવામાં બાંધછોડ કરીને વર્ક ફ્રોમ હોમ જ કરવું આવું પણ નહીં, અને વર્ક ફ્રોમ ન કરવું એવું પણ નહીં. જ્યાં જેવી જરૂર પડે એ પ્રમાણે, વિવેક બુદ્ધિ પ્રમાણે રાજ્યની જનતા પણ કામ કરે ને સરકાર પણ કરે ને અધિકારી મંત્રીશ્રીઓ પણ કરે, આવી વિનંતી એ સરકાર દ્વારા છે. થેન્ક યુ. આખી પરિસ્થિતિ ક્યારે કેવો વળાંક લે છે એ તમને મને કોઈને નથી ખબર. કેટલો લાંબો સમય ચાલશે પણ નથી ખબર, ને કેટલા ટૂંકા સમય પછી એ પણ નથી ખબર. જ્યારે જેવી જરૂર જણાય ત્યારે રાજ્ય સરકાર એના આદેશો કરતી રહેશે. પણ હાલમાં જે નિર્ણયો લીધા છે એ આ પ્રકારે લીધા છે. આનાથી કોઈ પણ જાતનો ગભરાહટ, કોઈ પણ જાતનો ઉત્સાહિતતા અથવા તો હતોત્સાહ ક્યાંય પણ થવાની આવશ્યકતા નથી. જરૂરી એવા પગલાં ભવિષ્યની ચેલેન્જીસને પહોંચી વળવા માટે થઈને માનનીય વડાપ્રધાનશ્રીએ આહ્વાન કર્યું છે. ભૂપેન્દ્રભાઈ એ પ્રકારે અનુસર્યું છે. પુનઃ એકવાર મારી આપણા માધ્યમથી જનતાને વિનંતી છે, એકદમ શાંતિથી વિચારી સમજી, વ્યવસાય હોય, પરિવાર હોય, સામાન્ય કામ હોય, બધા જ લોકો એ બધું કામ કરી શકે છે. દેશ હિતમાં જ્યાં જરૂર છે ત્યાં આપણે આપણું કોન્ટ્રીબ્યુશન કેવી રીતે આપી શકીએ, એક ભારતીય નાગરિક તરીકેની ફરજ આપણે બજાવીને આ દેશને વધારે બળવત્તર બનાવીને આ સ્થિતિમાંથી સાથે મળીને બહાર નીકળવા માટેની વાત એ વડાપ્રધાનશ્રીએ કરી છે. થેન્ક યુ. ના, એવું ક્યારે સપ્લાય ચેઇન પાકી હોય છે, ભાવ વધવા માટેની રાહ જોવાતી હોય, આવું ક્યારેય શક્ય સરકારમાં હોતું નથી. ચર્ચા આજે એ પણ થઈ છે કે ગેસની પણ સપ્લાય, એનું પણ મોનિટરિંગ એ બરાબર રીતે થાય. મેં અગાઉ વાત કરેલી છે કે ઘરેલું ગેસ એમાં ખાસ કરીને પ્રોબ્લેમ ન આવે એના માટેની સરકાર ચિંતા કરશે. પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે નિર્ણય મેં તો રાજ્યની જનતાને પણ કહ્યું છે, રાજ્ય સરકાર વતી જરૂર હોય એ પ્રકારનો નિર્ણય એ આપણે લેવાનો છે. જ્યાં પ્રત્યક્ષ જવાની જરૂર લાગતી હોય, મેં તો કહ્યું ઇલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજીના માધ્યમથી જે થઈ શકતું હોય એ પોતાના પહેલાંથી કરે, પણ આ જ પ્રકારે કરી નાખવું એ પ્રકારની પણ માનસિકતા ન બને રાજ્યની જનતાની અથવા તો કર્મચારીઓની, એ પણ જરૂરી છે. થેન્ક યુ. મેં એક વાત ટાંકી હું તમને લખીને આપવાનો છું, પુનઃ એકવાર કહું છું. ઈમેલ, વિડીયો કોન્ફરન્સિંગ, ટેલિફોનિક, ટેકનોલોજીનો માધ્યમ, એમાં મને એવું લાગે છે કે વર્ક ફ્રોમ હોમ આવી જાય છે. બને ત્યાં સુધી આનો ઉપયોગ આપણે કરીએ. જ્યારે એ નિર્ણય લેવાનો આવશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપણે જણાવવામાં આવશે. અત્યારે આ નિર્ણય લીધો છે એનો અર્થ એ થાય કે જરૂર હોય એટલો ઉપયોગ આપણે ઘરે બેઠા પણ કરીએ, પ્રત્યક્ષ જઈને પણ કરીએ, અને જ્યારે જે નિર્ણય લેવામાં આવશે તમને કહીશું. આનો અર્થ પણ એ થાય છે કે ટેકનોલોજીનો મેક્સિમમ, વર્ક ફ્રોમ હોમ મીન્સ ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ. હવે ટેકનોલોજીના માધ્યમથી પડતું હોય તો મારે પ્રત્યક્ષ આવવાની, હું અહીંયા ટેકનોલોજીના માધ્યમથી કદાચ તમારી વીસી કરી શકું એ સંભવ ન હોય એટલા બધાની વચ્ચે, તો મારે આવવું પડે. આ પ્રકારના નિર્ણય એ રાજ્ય સરકારના જે અમારા વડાઓ છે એ વડાઓ જે તે અધિકારીઓને સૂચના આપશે.
વિપક્ષનું કામ તો આ જ કરવાનું છે. એમણે એમની રીતના વાતો કરતા હોય છે, પણ જે કાંઈ બાબતો છે એ બાબતો ઠરાવો થયા પછી એ રાજ્ય સરકાર એ જાહેર કરતી હોય છે. એટલે હજી તો કેબિનેટનો વિષય છે, ઠરાવો થવાના બાકી છે. કોઈ પણ રાજ્ય સરકાર એ પોતપોતાના જે રૂલ્સ ને નીતિ નિયમ છે એના આધાર ઉપર જ કરતી હોય છે. અને જે કાંઈ આપ વાત કરો છો કાંઈ પહેલી વખતની એમની વાતો નથી. કોંગ્રેસની હંમેશા આ પ્રકારની વાતો કરીને હજી હમણાં જ ચૂંટણીઓ હાર્યા છે, પોતપોતાના ક્ષેત્રોમાં હાર્યા છે, આગેવાનોના ક્ષેત્રોમાં હાર્યા છે. આ વાતો અગાઉ પણ એમણે કરી છે. રાજ્યની સરકારે જનતાના હિતમાં જ નિર્ણય કરતી હોય છે અને રૂલ્સના આધાર ઉપર કરતી હોય છે. છતાં પણ એની ડિટેલ વિગતો ઠરાવો થયા પછી એ વિભાગ દ્વારા પણ તમને કહેવામાં આવશે. થેન્ક યુ. ક્રૂડના ઇન્ટરનેશનલ ક્રૂડના ભાવો એની વધઘટ થવી, આપ પણ જાણો છો કે દેશની સરકારે આ પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે ઘણી બધી દેશની જનતાને રાહત પણ આપી, પણ કોઈના ધ્યાનમાં નહોતું કે આ સતત યુદ્ધ ચાલવાનું છે. મંત્રાઓ પણ આપણે જોઈ, મંત્રાઓ પણ પડી ભાંગી વળી કાલ પડશે. એટલે આ ભાવની વધઘટ એ કાંઈ પહેલી વારની નથી. ઇન્ટરનેશનલ ક્રૂડ માર્કેટ છે, એના આધાર ઉપર ઘટતા પણ હોય છે અને વધતા પણ હોય છે. પણ એને કંટ્રોલ કરવા માટે થઈને ભારત સરકારે મહિનાઓથી ચાલતા આ યુદ્ધની સામે દેશની જનતામાં ખૂબ મોટી રાહતો પણ આપી છે. બિલકુલ ઘટે છે. ભૂતકાળનો ઇતિહાસ છે. ભૂતકાળનો ઇતિહાસ છે. સમગ્ર વિશ્વ માને છે કે સ્થિતિ ગંભીર છે. એમાં હું પણ બાદ નથી, સરકાર પણ બાદ નથી, આપ પણ બાદ નથી. પરિસ્થિતિ રોજ રોજ નવા વળાંક લઈ રહી છે. આપણી કલ્પનામાં ન હોય એ પ્રકારે મેં જે તમારા મીડિયાના માધ્યમથી જોયું કે ક્રૂડને દરિયામાં વેરી દેવું, એમ કહીએ આપણી ભાષામાં, ઢોળી નાખવું, એના ઉપરથી થતી સમસ્યાઓ. કેટલીક વસ્તુ આપણા હાથમાં નથી, પણ સ્થિતિ ચોક્કસ જે પ્રકારે ઇન્ટરનેશનલ સિનારીઓ બન્યો છે, જે પ્રકારે વૈશ્વિક ચિંતા કરી રહ્યા છે, જે પ્રકારે વિકસિત રાષ્ટ્રો જે પ્રકારે ચિંતિત છે, આપણે ઈચ્છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધામાંથી ઝડપથી બહાર નીકળીને સમગ્ર વિશ્વ એ પૂર્વવત થાય. પણ પુનઃ એકવાર કહું છું, ચિંતા છે, ચેલેન્જ છે, એનાથી કોઈ ગભરાવાની આવશ્યકતા, આપણે વાત કરી ત્યારે કહું છું કે જરૂર નથી. ભારત સરકાર, રાજ્યની સરકાર, અનુક્રમે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર એના માટેના તમામ આવશ્યક પગલાઓ એ લઈ રહી છે ને ભવિષ્યમાં પણ લેશે. કોઈ પણ ગભરાટ વગર, મૂંઝાયા વગર દેશની જનતા સાથે મળીને આવી પડેલી પરિસ્થિતિને પણ ભારતની સક્ષમતા છે, એમાંથી બહાર નીકળી શકીશું. કેટલીક બાબતો હાથમાં નથી હોતી, એના માટે સાથે મળીને કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને આપણે સૌ સાથે મળીને સહયોગ કરીએ. સમય ખરાબ છે, એ પણ પસાર થઈ જશે. થેન્ક યુ. વાત કરી હમણાં કે ઇન્ટરનેશનલ ક્રૂડના ભાવ માર્કેટની ઉતાર ચઢાવ થતો હોય છે, એ ઉતાર ચઢાવનો લાભ એ ગ્રાહકોને મળતો રહેશે. થેન્ક યુ. મને એવું લાગે 2-3 વાર વાત મેં કરી દીધી છે, હજી સુધી તો આવ્યું નથી. સૌ પોતપોતાના વિચારો મૂકી શકે છે. રાજ્ય સરકાર ઓવરઓલ જોઈને નિર્ણયો સમયે કરતી હોય છે. થેન્ક યુ. આજ માનनीय भूपेंद्र के नेतृत्व में, मुख्यमंत्री के नेतृत्व में कैबिनेट की बैठक हुई. माननीय नरेंद्र भाई मोदी का
प्रवास के लिए भूपेंद्र भाई को अभिनंदन और नरेंद्र भाई का भी आभार प्रकट हुआ। जैसे बंगाल की जीत के बाद पहली बार गुजरात की अपनी धरती पर नरेंद्र भाई और जिस उत्साह से गुजरात ने स्वागत किया, मैं गुजराती जनता का धन्यवाद प्रकट करता हूं। ऐसे अमित भाई शाकिर की मुलाकात आज से 3 दिन के लिए है। अलग अलग करीबन 600 करोड़ का शिलान्यास भी रखेंगे और लोकार्पण भी होगा। एक संयुक्त संसदीय कमेटी 19 तारीख से एक राष्ट्र एक चुनाव के लिए आ रही है। अनुराग ठाकुर जी भी उसमें एक प्रतिनिधि के रूप में है। 3 दिन रुकेगी। CS, DGP और अन्य अधिकारी के साथ भी बैठक होगी। 1 नेशन 1 इलेक्शन की अमलीकरण के लिए परामर्श होगा। खरीफ पाक की जो MSP प्राइस में बढ़ोतरी हुई है, माननीय वड़ा प्रधान का भी आभार प्रकट किया गया। अभी बजट पारित हुआ है, उसमें जो नई बाबत है उसकी सैद्धांतिक मंजूरी, वहीवटी मंजूरी की भी मुख्यमंत्री ने सूचना दी कि बहुत जल्दी ये काम हो जाना चाहिए। अलग अलग प्रकार के विद्यार्थियों को शिष्यवृत्ति भी समयसर मिल जाए और मॉनिटरिंग डीजल पेट्रोल की कंटिन्यू राज्य सरकार करे, ये भी बात उसमें हुई। और अलग अलग प्रकार के माननीय मोदी साहब की जो अपील थी, माननीय भूपेंद्र भाई हर्ष भाई के नेतृत्व में राज्य सरकार ने VC, इलेक्ट्रॉनिक उपकरण, टेक्नोलॉजी के माध्यम से जितनी जरूर हो इतना उपयोग इसका करे। प्रत्यक्ष जरूर न हो तो प्रवास भी न करे, विदेश में भी न जाए। ऑनलाइन से काम हो सकता है तो अन्य जिले में और अन्य राज्य में भी जरूरत नहीं है, जहाँ जरूरत है वहाँ अवश्य जाना चाहिए प्रजा के हित में। अलग अलग सरकारी गाड़ियाँ कई लोगों के पास रहती है, चाहे अधिकारी हो, पदाधिकारी हो, मंत्री हो, तो एक ही वाहन का उपयोग वो करे कर्कश के रूप में। और सरकारी जो व्हीकल पूल है उसमें वो अपनी कार, जो भी व्हीकल है वो वहाँ भेज दे। मेट्रो का भी 11 बजे तक का टाइम वो लंबा किया गया है। प्रजा को भी जरूरत है उतना कार शेयरिंग भी करे। और 6 महीने में सरकारी कैंटीन जितनी भी है उसमें पाइप के जरिए गैस सप्लाई हो, ऐसी भी व्यवस्था सरकार करेगी। और खास राज्य सरकार की ओर से सूचित किया गया है कि कोई घबराहट की बात नहीं है। इंटरनेशनल जो सिनारियो और स्थिति बनी है उसमें भारत भी बाकात नहीं रह सकता। तो उसमें हम साथ मिलकर स्थिति में से कैसे बाहर निकले, तो न तो संग्रहखोरी हो, न तो घबराहट हो और न तो अफवाहों में राज्य की सरकार आए, ऐसी भी राज्य सरकार की ओर से मैं विनती करता हूँ। थैंक यू।